વૃદ્ધોએ કહ્યા મુજબ ધ્યાનમાં રાખવા જેવી બાબતો: 1. 10 ગ્રામ મહેદી પાવડર, 5 ગ્રામ શિકાકાઈ, 5 ગ્રામ આંબળા અને 5 ગ્રામ બ્રાહ્મી, 2 ગ્રામ મુલતાની માટી અને 2 ગ્રામ કોફીથા, અડધી ચમચી આંબા હળદર, 5 ટીસ્પૂન ભૃંગરાજ પાવડર અને થોડું દહીં અને 1 ઈંડું ભેળવી પેસ્ટ બનાવી વાળમાં 2 કલાક સુધી લગાડી રાખી વાળ ધોઈ નાખવાથી વાળ મુલાયમ તેમજ ચમકીલા થાય છે. 2. નાશપતી હાડકાં માટે ગુણકારી છે. તે કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે અને કેલ્શિયમ હાડકાને મજબૂત કરવામાં સહાયક છે. તેથી નાસ્પતીનું સેવન હાડકને નબળા થતાં અટકાવે છે. 3. હુંફાળા પાણીમાં તજ અને મધ ભેળવીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. તેના તેલથી ઘૂંટણ પર પણ મસાજ કરી શકાય છે. તજ અને તુલસીના પાન ભેળવી પાણી ઉકાળી ગાળીને દિવસમાં વારંવાર પીવાથી પગના દુખાવામાં રાહત થાય છે. 4. ટામેટા સેવનું શાક બનાવતી વખતે તેમાં ઝીણો સમારેલો કાંદો અને લસણની પેસ્ટ નાખવાથી શાક સ્વાદિષ્ટ થશે. કાંદા લસણને પહેલા સાંતળી તેમાં ટામેટા તથા અન્ય મસાલો નાખવો. 5. કરી માટે કાંદા સાંતળતી વખતે દહીં નાખવાથી રંગ તેમજ સ્વાદ સારો થાય છે. 6. માસિક ધર્મમાં દુખાવાથી રાહત પામવા 8 થી 10 બદામ પાણીમાં રાતના પલાળવી સવારે તેની છાલ ઉતારી ચાવીને ખાવી. આ પ્રયોગ માસિક ધર્મના 15 દિવસ પહેલા કરવો. બદામને નિયમિત સવાર સાંજ નાસ્તા પહેલા ચાવીને ખાવી. 7. કપડાને કાંજી કરતા પૂર્વે સ્ટાર્ચમાં ગ્લિસરીનના કેટલાક ટીપા નાખવાથી કપડાં એકબીજા સાથે ચીટકશે નહીં અને ઇસ્ત્રી કરવાનું આસાન બનશે. તેમજ કપડાનું ફિનિશિંગ સારું થશે. 8. 2 કપ પાણી ઉકાળવું, તેમાં 10 થી 15 તુલસીના પાન તથા થોડા મરી દાણા અને ચપટી સાકર નાખી બરાબર ઉકળે એટલે ચૂલા પરથી નીચે ઉતારી ઠંડુ પડવા દેવું. ગાળીને દિવસમાં 3 વખત પીવાથી હાઈ બ્લડ પ્રેશરમાં લાભ થશે. 9. કાચની બંગડીઓ પહેરતા હાથે ઘસરકાથી રક્ષણ પામવા હાથ ઉપર પાતળું પ્લાસ્ટિક વીંટાળી બંગડી પહેરવી. 10. રગડા પેટીસને તવા પર શેકતા પહેલા તવા પર તેલ લગાડવું તેમજ પેટીસ તેલમાં બોળીને તવા પર મૂકવી અને શેકતી વખતે જરૂર પડતું તેલ નાખવાથી પેટીસ ક્રિસ્પી થાય છે. ઠંડી પણ સારી લાગે છે. બટાકામાં માવામાં આરાલોટ નાખવો. 11. ઉપયોગમાં લેવાના હોય તેના કરતાં વધુ પ્રમાણમાં બટાકાની છાલ ઉતારી દીધી હોય તો હવે આ બટાકાનું શું કરવું એમ વિચારી મૂંઝાશો નહીં. વધેલા બટાકાને વિનેગારના થોડા ટીપા ભેળવેલ પાણીમાં મૂકી રેફ્રિજરેટરમાં રાખી દેવા. 3-4 દિવસ સુધી બગડશે નહીં. 12. દ્રાક્ષનું સેવન આંખ માટે ફાયદાકારક છે. તેમાં અધિક માત્રામાં એન્ટીઓક્સિડન્ટ સમાયેલા જોવા મળે છે, જે શરીરને ફ્રી રેડિકલ્સના નુકસાન અને સેલ્સ ડેમેજને સારા કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. ફ્રી રેડિકલ્સના કારણે કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીઝની સંભાવના વધી જવાની શક્યતા રહેલી છે. ત્વચાથી લઈને વાળ અને આંખ માટે પણ ફાયદાકારક છે. તેથી નિયમિત દ્રાક્ષનું સેવન કરવું જોઈએ. 13. ભાત રંધાતા હોય ત્યારે તેમાં લીંબુ નીચોવાથી ભાત વધારે સફેદ થશે. 14. હાર્ટ એટેકથી બચવા માટે કાળી દ્રાક્ષનો જ્યુસ એસ્પ્રિનની ગોળી સમાન કાર્ય કરે છે. એસ્પ્રિન રક્તમાં લોહીના ગઠ્ઠા નથી થવા દેતી. કાળી દ્રાક્ષના રસમાં ફ્લોવોનાઇડ્સ નામનું તત્વ હોય છે જે રક્તના ગઠ્ઠા જામવા નથી દેતો. મિત્રો, વિડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો. વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.